ગઈકાલે અમે અમદાવાદથી તરા બસ સ્ટેન્ડ નીકળતા અહીંયા લગભગ 8:30 વાગે કાંસાની પહેલાં ભારત પેટ્રોલ પંપ નજીક પહોંચતા મારી આગળ જતી બસ નડિયાદથી દિયોદર અને એની આગળ ડમ્પર ઉપર પથ્થરમારો કર્યો. પછી મારી બસ ઉપર પણ પથ્થરમારો કર્યો. આપણે ગુજરાત એસટીની બસનું જે મેઇન સ્લોગન છે સલામત સવારી એસટી અમારી, બરાબર. વારે ઘડીએ બસો પર ત્રણ બસો ઉપર આ તારીખના રોજ જે હુમલા થયા છે, બરાબર, જેથી મુસાફર જનતાના જીવ પણ જોખમમાં મુકાય એવી પરિસ્થિતિ આવી બેસેલી છે. પથ્થરમારા દરમિયાન કોઈ મુસાફર ઇજાગ્રસ્ત બન્યું છે કોઈ? ના, એટલે અમારી સમય સૂચકતાથી અમે સદર વાહન કંટ્રોલ કરેલ છે અને સાઈડમાં કરી પોલીસ સ્ટેશનમાં 112 ઉપર ફોન કરેલ છે અને અમારા નજીક ડેપો પાટણ ખાતે પણ અમે જાણ કરેલ છે. એટલે સદર અમારી સમય સૂચક પ્રાણી ડ્રાઈવરની સમય સૂચકતાથી કોઈ જાનહાની થયેલ નથી અને કોઈ મુસાફરને વાગેલ પણ નથી. કોના દ્વારા કરવામાં આવે પથ્થરમારો? બાઇક ચાલક હતો એક, એ સામેથી આવતો હતો અને બધી ગાડીઓ ઉપર 3 એસટી અને બીજા ડમ્પર ઉપર પણ એને પથ્થરમારા કરેલ છે. બાઇક સવાર એક હતા કે વધારે હતા? એ 2 જણા હતા, એક બાઇક ચલાવતો હતો ને એક પથ્થર મારતો હતો. શું નામ તમારું? મારું નામ સોલંકી કૃણાલસિંહ શંકરલાલ, હું મહેસાણા ડેપોમાં છું. મારો રૂટનો બસ શામળાજીથી દિયોદર. મારા નિયત સમયથી હું શામળાજીથી નીકળ્યો 2:30 અને મને પાટણ આવતા 7:45 થઈ ગયા. 7:45થી હું નીકળ્યો દિયોદર જવા માટે. તો નાયતા જોડે હનુમાન મંદિર પાસે મારી ગાડી પર અચાનક પથ્થરમારો થયો. તો હું ગાડી સાઈડમાં કરી દીધી. તપાસ કરી તો બાઇકવાળા હતા, એ નાસી છૂટ્યા હતા અને મેં તરત 112માં ફોન કર્યો. 112 ગાડી આવી ગઈ તાત્કાલિક અને એમને દોડધામ કરી પણ કોઈ હાથમાં આવ્યા નથી. કેટલી બાઇક સવારો હતા? એ બાઇક સવારો તો એક જ બાઇક હતું. સવાર કેટલા હતા એ કાંઈ જાણવા મળેલ નથી. ના, કોઈને ઈજા નથી. મને ખાલી આ આંખમાં કદી શંકાસ્પદ જેવું લાગે છે. ફરિયાદ કરી સરસ્વતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી લઈ છે. શું નામ તમારું? ખેરાડા મોહમ્મદ સલીમ.